અજય. આજે તમે પૂજા કરો છો મસાણી મેળીએ, શું કહેશો? મને સપનામાં આવ્યા હતા માતા 3.5 લગી દાણા જોયા. પછી માતાજીને કહીએ મને બેરાવ, પછી આનો તેનો મહિમા વધ્યો. પછી ત્યાંથી હું માનું છું, ત્યાંથી કરું. અને લોકો કેવા શ્રદ્ધાએ આવે છે? બધા એ શ્રદ્ધાએ આવે છે ને બધાના દુઃખ ભાગે છે મસાણી, એવું આજે હું વિનંતી કરું. રાજભાઈ ગોયલ અને ઘણા બધા મારા વિડીયો જોતા હશે મોરબીની અંદર ને ગુજરાતમાં પણ મસાણી મેળીમાં આજે આયોજન હતું, જે આપણે જે મહાઆરતીનું આયોજન હતું ને ઘણા બધા લોકો મોરબીના આજુબાજુના વિસ્તારના ઘણા બધા તમામ લોકો આવ્યા છે. પણ આવી નવી રીતે સાથ અને સપોર્ટ આપતા રહ્યો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે શમશાનની મેળી કે મસાણી મેળી શું છે. મને પણ અનુભવ થયો છે અને મારા ફેમિલીને અનુભવ થયો છે અને ઘણા બધા મારા મિત્રો છે એને પણ અનુભવ થયો છે. એટલે જોવાતું નથી કોઈ રૂપિયો લેવાતો કે કોઈ તમે એની માનતા રાખો અથવા કે 5 દિવસ કે 11 દિવસ કે 15 દિવસ, કોઈ અહીંયા કોઈ જાતનો કઈ અભિપ્રાય કે પૈસા કોઈ જાતનો ભૂવા ભરાડી કઈ છે નહીં, બરાબર. પણ અહીંયા તમે તમારા મનથી, તનથી અને ધનથી તમે તમારી મનોકામના ઉપર તમે શ્રદ્ધા કરી શકો છો. જય માતાજી, જય મસાણીમાં. જય મસાણી મેળીમાં અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે મહાઆરતીનું આયોજન અમે કરેલ હતું અહીંયા બધા મિત્રોએ, અને શમશાનની મેળીએ બહુ સરસ આયોજન થયું છે. આવું આયોજન અમે ના કોઈ દી અમે જોયું હતું ના જાણ્યું છે, પણ અમને આજે બહુ આનંદ થયો છે. અહીંયા આવી દર્શન કર્યા અને ઘણા બધા ભાઈ ભક્તો હતા અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.